વેલકમ બેક ટુ અવર ચેનલ પ્રાચી એન્ડ ગુડ આફ્ટરનૂન ગાઈઝ. અમે સવારે આજે શૂટ કરવાનું ભૂલી ગયા ને તમે મારી બે પ્લેટ જોઈને ખબર પડી જ ગઈ હશે કે આજે અમે સ્કૂલ ગયા હતા અને ગાઈઝ કાલે આજે એવું લાગ્યું કે ખોટા ગયા. હા એકચ્યુઅલી અમને જો પહેલા ખબર હોત કે આજે શું કહેવાય કાલે રજા છે તો અમે આજે બી ના જો તમે મિની વેકેશન જેવું અમે એન્જોય કરી લેત, બટ સ્કૂલવાળાએ અમને આજે જ કીધું કે કાલે રજા છે અને કદાચ અમે લોકો કાલે ફ્રેન્ડ્સનું મીટઅપ કરવાના લાઈક બેસ્ટ ફ્રેન્ડ્સ લાઈક 1 2 3 4 પ્રાચી, મી, માય માહી અને પ્રાચીની માહી. એ બી હજી કંઈ ફાઇનલ નથી. કોલમાં રાત્રે વાત થશે. આમ તો 99% ફાઇનલ જ છે. પાછળ અમારા કપડાં છે જે ધોવા હમણાં જવાના છે. સો સ્ટે ટ્યુન ગાઈઝ. હા એન્ડ ગાઈઝ આજે જમવામાં બહુ સરસ વસ્તુ તું બનવાનું શું છે બનાવે છે? તું આ કેમ કરે છે? અને ઇટ્સ ઓકે. હું બનાવી રહી છું આજે ચોખા. ચોખા મીન્સ એક ટાઈપ ઓફ આલુની સબ્જી જે મેં બહુ જ શોર્ટ્સ અને રીલ્સમાં બહુ જોયું અને ઈચ્છા થઈ બધા ગઈ. ઇન્ફ્લુએન્સર બી ખાય છે. હા ઇન શોર્ટ અને ઈચ્છા થઈ ગઈ કે કેમ નહીં અમે બી ટ્રાય કરીએ. સો ગાઈઝ હું તમને રેસીપી દેખાડીશ. સો સ્ટે ટ્યુન ગાઈઝ. સો ગાઈઝ હું તમને રેસીપી બતાવવાની છું અને આજે અહીંયા છે ફ્રાઈડ લાઈક તેલમાં તળેલા સૂકા મરચાં અને એ બી સરસોના તેલમાં. એ બી લાલ ગાઈઝ. હા અહીંયા છે અનિયન, એ બી રફલી ચોપ કરી છે સ્મોલ એન્ડ થિનલી. અહીંયા છે ગ્રીન ચીલીઝ, તમારે ઓપ્શનલ છે, લેવું હોય તો લઈ શકો છો, ના લેવું ના લઈ શકો છો. એન્ડ અહીંયા છે ધ મેઇન થિંગ બોઇલ્ડ પટેટોઝ. હા હા અને અહીંયા છે સરસોનું તેલ એન્ડ મીઠું. સો ચલો આગળની સ્ટેપ્સ દેખાડીએ. અમે અહીંયા ગ્રીન ચીલીઝ એન્ડ ઓલ બધું મેશ કરી દીધું છે બહુ જ સરસ રીતે. એન્ડ હવે હું આમાં એડ કરીશ, સોલ્ટ બી એડ કરી દીધું છે. હા ગાઈઝ જણાવી દઉં, હવે હું એડ કરીશ પટેટોઝ. મેં 2 મીડિયમ પટેટોઝ લીધા છે, બહુ મોટા નથી લીધા, બિકોઝ હું અને મમ્મા એન્ડ પ્રાચી થોડું ટેસ્ટ કરશું અને જોશું કેવું લાગે છે. એન્ડ લેટ્સ ગો. આપણે એડ કરીએ. ધેન આપણે એડ કરશું સરસોનું તેલ આયર્યું, જેમાં મેં જે રેડ ચીલીઝ છે એ ફ્રાય કરી હતી. એન્ડ આઈ યુ સોલ્ટ. જો હજી બી મને લાગશે કે સોલ્ટ એડ કરવા જેવું છે તો હું એડ કરીશ. સો ચલો આપણે આને મેશ કરીને અંદર એડ કરીએ. ચલી જા આપણા. સો ગાઈઝ પપ્પા આવી ગયા છે. સો ગાઈઝ પપ્પા આવી ગયા છે અને બહુ ભૂખ લાગી છે. પપ્પા કેવો રહ્યો તમારો અડધો દિવસ? એકચ્યુઅલીમાં એવું હતું કે કાલે હું આખો દિવસ શોપ પર બેઠેલો અને સો ટાઈટ દિવસ હતો, તો બહુ જ હું એવું વિચારું છું કે આજે જ્યાં સુધી હું જાગું નહીં ને ત્યાં સુધી આરામ નહીં મૂકું, એકદમ સૂઈ જાઉં. વાહ. મમ્મી જશે શોપ ઉપર, પાપડુભાઈ બેઠા છે. પાપડુભાઈ ઢીલા થઈ ગયા કાલે 1:30 વાગે વસ્તી કરેલી. સો ગાઈઝ હું જમવાનું બતાવી દઉં કે આજે શું છે. આ એરિયા ચોખા જે હમણાં મેં તમને દેખાડ્યા. પપ્પા તમારો શું રિવ્યુ છે? દેખવામાં કેવું લાગે છે? ચાખીને ખબર પડે ને, એમણે થોડું ખબર પડવાની છે. તો શું કેવું? પ્રાચીનું મોઢું કેમ બગડે છે? મારે છે ને ખાઈને અંદર જવું છે, મારે ઊંઘવું છે, મને આંખો દુખાય છે. હા ચલો હું બતાવી દઉં. અબ્દુલ કલામ છે અમારો. અહીંયા છે ઓકે, અહીંયા છે અચાર. દેન અહીંયા છે બટેકાનું શાક છે રસ્સાવાળું. અહીંયા છે ભાત અને આમાં શું છે? એમાં મારી પર્સનલ ફરમાઈશ હતી મમ્મીને કે ખીચડી. ના ખીચડી નહીં, ભાત છે. ખીચડી છે. અરે જીલી વેજીટેબલ બનાવી? હા આ વેજીટેબલ ખીચડી છે? હાસ તો
ખીચડી નહીં જો તું. ધીસ ઇઝ અ ખીચડી. હું તમને મિક્સ કરીને દેખાડું. લેટ્સ ગો. હા ચલો. સો ગાઈઝ મમ્મીની પ્લેટિંગ જોઈ શિટ ઓકે સો ગાઈઝ તમે મમ્મીની પ્લેટિંગ જોઈ શકો છો. મમ્મી અહીંયા અથાણું રાઈસ પર મૂકી દીધું છે. ઓઈડ્યું ચોખા ને રાઈસ ખાવાનું હોય અને અહીંયા ખીચડી બનાવી છે ફોર પપ્પા અને મમ્માએ સ્ટાર્ટ કરી દીધું છે અને મમ્મા અને અમે બધાએ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યું છે. પ્રાચી હાઉઝ ઇટ? સારું છે? તીખું એન્ડ ઓલ? અબ્દુલ કલામ. આપણે પપ્પાને ચખાડીએ, પપ્પાનો રિવ્યુ જોઈએ આજે. લેટ્સ ગો ગાઈઝ. પપ્પા ટેસ્ટ કરીને બતાવશે કેવું છે. આવું તમે ક્યાં જોયું? વિડીયોઝમાં લાઈક આમ સાઉથ લોકો બીજું કાંઈ? સાઉથ નોર્થ પર્સન્સ બહુ ખાય. બેંગોલી, આસામી, કોલકાતા એન્ડ ઓલ. વાહ. અને આ છે મારી પ્લેટિંગ, આ છે પપ્પાની. ચલો મને ભૂખ લાગી છે, હું સ્ટાર્ટ કરી દઉં અને દેન પછી મળીએ. હા, યા પ્રાચીએ જે પાણી માંગ્યું ને, હા હા, એ જોરદાર માંગ્યું હતું. બહુ તીખું છે. કશો વાંધો નહીં, હું ટેસ્ટ કરીને બતાવીશ કે આજે એકચ્યુઅલીમાં સારું તો છે પણ પૂર્વા હંમેશા એવું વિચારે કે તીખું ને મરચા નાખો ને ટેસ્ટી હોય. ના એટલું બધું તીખું નથી. આ લોકો તીખું નહીં ખાતા. પપ્પાને લાગે. યા અબ્દુલ કલામ ને બધા અબ્દુલ કલામ. સો ગાઈઝ અત્યારે પ્રાચી ખાઈ રહી છે આઈસ્ક્રીમ અને ગાઈઝ અહીંયા મમ્મી પપ્પા ખાઈ રહ્યા છે. ખાલી પ્રાચી નથી. હું અને પ્રાચી હા અમે બંને હાફ હાફ કર્યું છે ને અહીંયા મમ્મી પપ્પા ખાઈ રહ્યા છે ચોળાફળી. હિયર ઇટ ઇઝ. હવે પપ્પા કહે છે જે દેખાડવાનું હોય એ જ નહીં દેખાડતી, રાઈટ ને પપ્પા? કેમ? મમ્મી ખવડાવે મમ્મી હમણાં ક્યારની ખવડાવે છે, મારે શૂટ કરવું હતું એટલે. હા લે ફરીથી કર લે. યસ. સો અત્યારે ચોળાફળી ખાઈ રહ્યા છે અને આ રહી ચટણી મમ્મી હે અને ને આ ચોખા બચી ગયા છે અને ચોખા બહુ મસ્ત હતા અને પ્રાચી અત્યારે ખાઈ રહી છે. પ્રાચી મમ્મી રીલ અને શોર્ટમાં જ મારી પર ગુસ્સો ને મારે છે, બાકી રિયલ લાઈફમાં આટલો પ્રેમ કરે છે. ઓકે સો ગાઈસ સ્ટે ટ્યુન. હાય ઊભી રહીને આવી. હે યસ. સો ગાઈઝ અમે ક્યારના ઉઠી ગયા છે. અમે ઉઠીને વ્લોગ જ ના શૂટ કર્યો. એને અંદર જવું છે. હાલો રીવા 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 ઉભી રે ઉભી રે ઉભી રે પતલી કમરિયા મોરે હાય હાય હાય. બોલ જોરથી બોલ. જોરથી બોલ. હાય હાય હાય. બેજ્જતી બહુ કરાવે હું કેમેરા સામે મે ફિયા નથી અહીંયા. હાય હાય બોલ. હાય હાય બોલ. હાય હાય હાય. રીવા હાય 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 રીવા સે યો રીવા રીવા ના બાબુ બાબુ ઉભી રે બાબુ 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 જોઈએ છે તને? બાબુ જોઈએ છે? યો બોલ યો. રીવા 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 પ્રાચી માલાડવો ગાઈઝ અત્યારે પ્રાચી આવું બધું કરાવે છે. આવું ના લલચાવાય શું ક્યારે. કરું એને ઓય હા બોલ બોલો 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 બાબુ આમાંથી બાબુ કેમનું નીકાળું? હાઉ લાઈક આઈ યુ કાન્ટ લાઈક હા બાબુ અરે આ તો રહ્યા હવે હું આમાંથી તો કેમ નહીં? ઇટ્સ નોટ પોસિબલ માય લવ બાબુ હાય હાય હાય. Guys, હાય હાય હાય. એ ગાડી વાવ યમી આ બોમ્બ થઈ ગયો. આઈ ચાલ 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 કર ડીચી ડીચી કર મામા ડીચી. એ ડિશ આઈ જા ઉપર ઓ ઓ બાબુ આબુ 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 આવ ડીચી ડીચી
રીવા કઈ બાજુ જવું છે મમ અહીંયા રીવા ક્યાં ગઈ રીવા ક્યાં ગઈ ચાલો રીવા ક્યાં છે 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 તું અહીંયા છે લો બેટરી હે લો બેટરી થઈ ગઈ લાગે છે હા આ ચલો ના ના સુવા દે રીવા રીવા ક્યાં છે રીવા ક્યાં છે થોડી વાર અમે એમનામ જ બે લાઈન ફર્સ્ટ લાઈને બેસાડીએ છીએ કારમાં કારણ કે શી વોઝ ફીલિંગ હોમ સિક દેટ્સ વાય એન્ડ એને અમે અહીંયા બેસાડી રાખી છે કે લાઈક એને યાદ ના આવે કોઈની એ બાબુ આચું છે બાબા યે સો ગાઈઝ અમે રીવાને થોડી વાર બહાર ક્યાંક લઈ જઈએ છીએ કારણ કે શી ઇઝ ફિલિંગ સ્લીપી એન્ડ હોમસિક બટ અમે વિચાર્યું કે કેમ નહીં એને થોડી વાર બહાર ફરવા લઈ જઈએ બહુ દિવસથી મમ્મી કહે છે જ એન્ડ આગળ છે ગાડી હવે પૂર્વા ના ભાઈ ના કોઈની જોડે ઝઘડવાનું કોઈ ઈરાદો નહીં રાખવાનો સો લેટ્સ ગો ગાઈઝ સો ગાઈઝ અમે પાછા રિટર્નમાં જઈએ છીએ એકચ્યુઅલી અમે ખાલી રીવાને લાઈક વન કાઇન્ડ ઓફ હા યા સો વી આર બેક એટ હોમ દીદી બોલાવજો રીવા હાય અને ગાઈસ અમે બી એને ભક્તાણી બનાવી દીધી છે હા ચાંદલો એન્ડ ઓલ બટ ઇટ ઇઝ વેરી ગુડ લાઈક સો ક્યુટ દેખાય એ ચાંદલો તો બોલી તો પૂર્વા ત્યાં અડ્યું એને બાબુ ચાઈ છે તારી જોડે ચાઈ કરી દે બા ઓ બા ચાઈ કરે ને ચાઈ કરે તું કરે છે ને હવે ચાઈ છે તારી સો ગાઈઝ સ્ટે ટ્યુન હવે આજે જમવામાં શું બનશે એ તમને દેખાડશું બની ગયું છે ઓલમોસ્ટ બસ ઘરે જઈને ખાવાનું જ છે સો સ્ટે ટ્યુન ચીચી કરે રીવા ક્લેપિંગ કલો જે રીવા ગાઈસ બોલ તો ગાઈસ કેમ છો કેમ બોલ કેમ છો યે સો સ્વીટ ફિયા બોલ ફિયા હા બોલો આપણે ક્યાં જઈએ છીએ બેટા ઓ શેમાં જઈએ છે ગાડીમાં આપણે શું ખાવાનું મમ ક્યાં ખાવાનું મમ આમાં રીવા તારી આઈસ ક્યાં છે આઈસ માથું પછી તારું નોજી દાંત ક્યાં છે દાંત તીત કર ના આ તીત ક્યાં તીત લિપ્સ એ બધી પછી કબલ છે તો ક્યાં છે રીવા જીબુ ક્યાં છે જીબુ ગાઈઝ ફાઇનલ ટાઈમ આવી ગયો છે જે ટાઈમનું ક્યારની રાહ જોતી હતી ગાઈઝ તમને તો બધાને ખબર જ છે કે હું એક નંબરની ભૂખડી છું મારા ઘરની અને હું કેટલું બી ખાઈશ પણ હું પાતળી રહીશ ખબર નહીં કેમ બટ હું ખાવાનું નહીં છોડું ચાલ કન્ટિન્યુ યસ ગાઈઝ અત્યારે થઈ ગયો છે મને એક વસ્તુનો ડાઉટ છે પૂર્વા યસ ગાઈઝ અત્યારે 1 વાગી ગયો છે જમવામાં અને આ જ વસ્તુ બોલું યસ ગાઈઝ અત્યારે આટલા વાગી ગયા છે કેમ કેટલા વાગ્યા છે પૂર્વા 10:44 થઈ રહી છે હા એ બી કેમ કારણ કે અમે રીવાને રમાડતા હતા એટલે થોડું Yeah. કે અમે લેટ બિગ બોસ ચાલુ થશે હા આપણે તો હવે રોજનું થયું અને આજે જમવાનું એકદમ મહારાજા જેવું છે તો ચલો બતાવી દો શું છે આજે હા પહેલા સ્ટાર્ટર થી ચાલુ થશે મસાલા પાપડ અનિયન્સ રાઈસ જીરા રાઈસ ધેન અહીંયા આવી જોઈએ અચ્છા રોટી જે કોમન છે એન્ડ ગાઈસ પંપરમ હલાય પનીરનું શાક ટેસ્ટ પનીરનું શાક અને આ અમારી ચાઇનીઝ ઉકળી ચટણી જે અમે લોકો વચ્ચે નાખી હતા અને હા ગાઈસ પૂર્વા અને થોડું ભૂલથી વાગી ગયું ભૂલથી વાગ્યું ના એમાં શું થયું મારો પગ સ્લીપ થઈ Plug. ગયો મને ખાલી છોલાઈ ગયું છે Yeah. that's why. એ તો ચાલે તો થતું રે ગાઈસ લાઈફ છે અચ્છા થવાનું છે બધું હા અને આ વસ્તુ ગાઈઝ હું પપ્પા બોલવાની હતી પપ્પા આને વાગ્યું ને તો પછી આને
ગાઈઝ આ વસ્તુ થયું ને પૂર્વાને ધેન ના 1 મિનિટ હું જાતે લઈશ તો પછી મને મારી ઉપર ભડકવા માંડી એ તારા લીધે આમ થઈ ગયું તો મમ્મી એવું કીધું સિરિયસલી લાઈક વોટ ઇઝ ધીસ ગોઈંગ ઓન મમ્મી તો સમટાઈમ્સ એવું વિચારે કે આ લોકો છે જ કોણ શું કરે છે આ બંને ઇડિયટો સમટાઈમ્સ મમ્મીના એક્સપ્રેશન આજે તો રીવાના એક્સપ્રેશન બાપ રે કેટલા Guys, એટલા મસ્ત છે. પ્રાચી શું આજ બાબુડી બહુ મજામાં હતી પ્રાચી કીધું તું રીવા નથી તો મને એવી સાઈડ આઈ આપે આમ કરે. મેં કીધું તું રીવા છે તો કે કિચી એટલી ક્યુટ અને ગાઈઝ હવે એને સમજણ પડવા માંડી છે સો ઇટ ઇઝ સો ફન ટુ પ્લે વિથ રીવા એન્ડ અમે જેટલું બનશે એટલું વધારે રીવા જોડે ટાઈમ સ્પેન્ડ કરવા માંગીએ છીએ તો રીવા હવે આવે છે અમારા ઘરે અમે એના ઘરે જઈએ છીએ ઇટ વિલ લાઈક our bond will increase day by day Yeah. like અને એક વાત તો તમને Definitely. ખબર જ હશે કે હું Yeah. રોજ બપોર ટાઈમ મળે તો સુહાના જોડે તો વાત કરું જ છું yeah આ શું હતું પ્રાચી? બસ ઈચ્છા થઈ yeah આ મને કોઈકની એક્ટિંગ કરતી લાગે છે ખાલી અમારા જે ખાસ ફ્રેન્ડ્સ છે Yeah. અમારા girls છે એમને જ ખબર હશે બસ પ્રાચી બંધ કર yes excellent યસ ગાઈસ આ તો બધાને ખબર હશે just shh be quiet હા બોલ ગાઈઝ મોનિટર છે તો થોડી ઘરે બી હરકતો મારી એવી થઈ જાય છે કે હું સુહાના જોડે રોજે વાત કરું છું બટ આજે નહીં થઈ કાલની નહીં થઈ મારી જોડે વાત મીન સોરી એની જોડે વાત હું ટ્રાય કરીશ કે કાલે મારે વાત કરી છે કાલે કદાચ મીટઅપ છે પણ હજી અમે કેવા નાલાયક છે અમારી બેસ્ટ ફ્રેન્ડે મને મેસેજ કર્યો કે હું તને કાલે કહું શું કરવાનું છે meeting. ક્યાં મીટઅપ કરું છે એ કાલે કહું મીટઅપ છે ચલો એ ખબર છે બરાબર પણ ક્યાં કરવાનું છે કંઈ ખબર નહીં નોટ્સ બધી ઇનકમ્પ્લીટ છે બધાની પણ કોઈને કોઈ ફરક નહીં પડતો કારણ કે પીડીએફ મળી છે ચલો હવે યા અને ગાઈઝ હા રીઝન શું છે કાલે રજા છે એનો સ્પોર્ટ્સ ડે છે કાલે. હા ગાઈઝ જો યાર આ લોકો તો આવું જ કરે અમને જો કહી દીધું હોત કે આ બહુ પહેલા ઉત્તરાયણના દિવસે મેં Yeah. કાલે કહી દીધું હોત તો અમે આજે ના જાત મસ્ત ફૂલ વેકેશન ઓકે ગાઈઝ હવે અમે બિગ બોસ જોવા પર કોન્સન્ટ્રેટ કરશું બહુ મસ્ત આવે છે અને ખાવું બી છે સો વ્લોગ અત્યારે એન્ડ નહીં કરીએ થોડું આગળ થોડું ખેંચશું હા સો સ્ટે ટ્યુન હાય પ્રાચી કેવો લાગ્યો જમવાનું અમે જમી લીધું છે ને પ્રાચી અહીંયા રીલ કરતી હતી મેં રીલ જોઈ અને પ્રાચી થોડી વાર અત્યારે આડી પડી ગઈ છે પ્રાચી સૂતી નહીં હા ઓકે અને મને ખબર નહીં કેમ ઊંઘ આવે છે બપોર સુઈ ગયો છું તો બી અને અત્યારે અહીંયા બિગ બોસ જોઈ રહ્યા છે યસ પ્રાચી હું હા ગાઈઝ પ્રાચી નથી સૂતી એમ કહે છે ડીંગો ડીંગો એવું કહી રહી છે પ્રાચી અને અત્યારે એને ઊંઘ આવે છે કે નહીં આવતી મને તો ખબર નહીં કેમ ઊંઘ આવી રહી છે તારું મોઢું જોઈને આવે છે કે આઈ ડોન્ટ નો કે હું હમણાં મમ્મીએ એટલું સરસ ખાવાનું બનાવ્યું હતું હા. થોડું બિગ બોસમાં સ્ટાર્ટિંગમાં બોરિંગ આવ્યું એટલે મને એવું ફીલ થયું કે મારે હવે સૂઈ જવું અને એક વાત તો મને બહાર સૌથી સારી ઊંઘ આવે પણ મને કોઈ બહાર સુવા નહીં દે તો મને એવું કે મચ્છર બહુ કરડી જશે કારણ કે તારું લોહી બહુ મીઠું છે બધા એમ બી તારું લોહી બહુ પીવે છે આય હાય ગળ્યું છે તારું લોહી દેટ્સ વાય અને ગાઈઝ કંઈ નહીં અત્યારે મને છે ને આઈ થિંક સો પગ એટલે દુખાય સોરી શું કહે ઊંઘ એટલે આવે છે કારણ ઊંઘ એટલે આવે છે કે હમણાં હું એમ પડી ગઈ છે એટલે મારું થોડું બોડી દુખવા લાગ્યું હશે એટલે ઊંઘ આવે છે ના 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 મને તો જમીને બહુ ઊંઘ આવે છે કારણ કે મેં પ્રાચીથી વધારે જમ્યું છે નજર ના લાગે ટચ વુડ ગાઈઝ થુ ગાઈઝ ગાઈઝ હું બ્લોગ કાલે એડિટ કરીશ કારણ કે હું થાકી ગઈ છું મારું માથું બહુ દુખાય છે સો ગાઈઝ આ બ્લોગ હું અહીંયા એન્ડ કરું છું આઈ હોપ તમને અમારા બ્લોગ ગમ્યો હોય અને જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા કે શું તમને રીવા વ્લોગ્સમાં આવે છે ગમે છે? અને જો એ કમેન્ટ ના કરીને તો એવું કહી દેજો કે તમારા હિસાબથી બિગ બોસમાં કોણ જીતવું જોઈએ યસ So સો તમે guys- નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય અંબે